અંગ્રેજીમાં એક કહેવત છે જેનો અર્થ એવો થાય છે કે પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે અને બધું જ વ્યાજબી છે। પરંતુ હવે આ કહેવતમાં એક વધુ ઉમેરો કરવાની જરૂર છે, કારણ કે હવે ફક્ત પ્રેમ અને યુદ્ધ નહીં પરંતુ રાજકારણમાં એ બધું જ ચાલે અને બધું વ્યાજબી છે। અમે આવું શા માટે કહી રહ્યા છે તો ભરૂચના નેત્રંગમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમને પણ નવાઈ લાગશે, કારણ કે રાજકીય રીતે અને વિચારધારાની રીતે બંને જે પક્ષ છે એકબીજાના કટ્ટર હરીફ છે, એવા કટ્ટર હરીફ પક્ષે ગઠબંધન કરી દીધું છે। સાંભળીને નવાઈ લાગે એવી વાત છે, પરંતુ આ વાત સાચી છે, કારણ કે ભરૂચના નેત્રંગમાં સત્તા બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભારતીય રાજકારણમાં એવું કહેવામાં આવે છે કોંગ્રેસ અને ભાજપ એકબીજાના કટ્ટર હરીફ છે અને તે બંને ક્યારેય એક જગ્યાએ ભેગા ન થાય ને એ બંનેનું ગઠબંધન ન થાય, પરંતુ ગુજરાતમાં અને એમાંય ભરૂચના નેત્રંગમાં આ વસ્તુ ખોટી સાબિત પડી છે, કારણ કે હવે લાગી રહ્યું છે કે બંને પાર્ટી એકબીજા માટે એટલી કટ્ટર હરીફ નથી, પરંતુ આ બંને પાર્ટી માટે આમ આદમી પાર્ટી એક કટ્ટર હરીફ છે, કારણ કે ભરૂચના નેત્રંગમાં ભાજપ અને કોંગ્રેસે સત્તા મેળવવા માટે ગઠબંધન કર્યું છે। હવે આજે આખી ઘટના છે ગઠબંધનની, તેના વિશે ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા શું કહી રહ્યા છે પહેલા એ સાંભળીએ। આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મોટા ભાગને કબજે કરી છે। થોડો એક ટ્રાયબલ વિસ્તારની અંદર ખોટા અપપ્રચારના કારણે થોડું અમને નુકસાન ગયું છે। એ રીતના નેત્રંગ તાલુકામાં પણ 7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટ ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે। અમારા જે સપોર્ટમાં જે બેન આવ્યા છે નેત્રંગ તાલુકા 2 સીટના, નૈનાબેન પ્રજાપતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બેનને વિશ્વાસ આપું છું કે તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તમે ટકાઈ રાખજો। તમારું જે પણ કંઈક નાની મોટી તકલીફ છે વિકાસને લગતી બાબતમાં અમે તમારા માટે પૂરેપૂરી કાળજી રાખ્યું છે। અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા, જેમાં એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ તેમની વિચારધારા સાથે સહમત થયું છે, કોંગ્રેસ વિકાસની રાજનીતિ કરવા માંગે છે એટલે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ રાજકીય વિશ્લેષકો અને જે ત્યાંના સ્થાનિકો છે તેમને આ વાત હજમ નથી થતી। તેમને તો એવું જ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને પાડી દેવા માટે અને એન કેન કરીને આમ આદમી પાર્ટી ત્યાં સત્તા ન બનાવે તેના માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે। કોઈ વિચારધારા કે પછી કોઈ વિકાસની રાજનીતિને અહીંયા કાંઈ લાગતું વળગતું નથી, આવું ત્યાંના સ્થાનિકો અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે। હવે એ સમીકરણો સમજીએ કે શા માટે થઈને ભાજપ અને કોંગ્રેસને ગઠબંધન કરવું પડ્યું। તો નેત્રંગ તાલુકાની પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકો છે। આ ચૂંટણીમાં જનાદેશ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 8 બેઠકો જીતી હતી અને ભારતીય જનતા પાર્ટીએ 7 બેઠકો અને કોંગ્રેસે ફક્ત 1 બેઠક જીતી હતી। હવે બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જરૂરી હતું। જો કે ચૂંટણી જીત્યા બાદ અને પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીના 1 સભ્યનું અચાનક નિધન થઈ ગયું। આ દુઃખદ ઘટનાના કારણે 1 બેઠક ખાલી પડી અને આમ આદમી પાર્ટીને સીધું 1 મતનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। હવે આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ 8 થી ઘટીને 7 થઈ ગયું। ભાજપ પાસે 8 બેઠકો હતી અને 1 બેઠક કોંગ્રેસની આવી એટલે 9 બેઠક થઈ ગઈ। આ રીતે ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન સાથે પૂર્ણ બહુમતી મેળવી અને તેમણે સત્તા બનાવી। હવે નેત્રંગમાં જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એ ભાજપના છે અને જે ઉપપ્રમુખ છે કોંગ્રેસના છે। ફક્ત 1 બેઠક મેળવ્યા બાદ પણ કોંગ્રેસને ઉપપ્રમુખનું પદ મળ્યું છે અને 7 બેઠકો મેળવ્યા છતાંય આમ આદમી પાર્ટીના હાથમાં કશું આવ્યું નથી, એટલે અહીં સીધું એવું માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને જ પાડવા માટે આખું ગઠબંધન કરવામાં આવ્યું છે। બાકી કંઈ વિચારધારાને કંઈ લાગતું વળગતું હોય એવું અહીંયા દેખાતું નથી। હવે આખી ઘટના તમે જોઈ, જે પ્રમાણે નેત્રંગમાં ઊંધી ગંગા વહી રહી છે, જે એકબીજાને
પાડી દેવા માટે, એકબીજાનો વિરોધ કરવા માટે, આમ મોકા શોધવા માટે તડફડિયા મારતા હોય એવી બે પાર્ટી જ્યારે એક સાથે આવી છે ત્યારે હવે નેત્રંગમાં કેવા નવા રાજકીય હથકંડા અપનાવવામાં આવશે અને નેત્રંગમાં રાજકારણ શું ગરમાશે. આ સિવાય જ્યારે નેશનલ મુદ્દા હશે કે ગુજરાતના મુદ્દા હશે ત્યારે નેત્રંગમાં કોંગ્રેસ અને ભાજપનું વલણ કેવું હશે તે જોવા જેવું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પરિણામ બાદ આવનારા જે 5 વર્ષ છે એ ખૂબ જ રસપ્રદ રહેવાના છે. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જે પ્રમાણે કોંગ્રેસ અને ભાજપે ગઠબંધન કર્યું છે એમાં તમારું શું માનવું છે? આ સિવાય શું ખરેખર આમ આદમી પાર્ટીને પાડી દેવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે એ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.